સુરતમાં ટ્રાફિક જવાનોનો વાહનનો રોકતો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં આવેલ ગજેરા સર્કલ ટ્રાફિક પોલીસ ચોકી પાસેનો વિડીયો વાયરલ થયો છે। વાહન ચાલકોને ટ્રાફિક જવાનો રોકી દંડ વસૂલતા હોવાનો લોકોનો આક્ષેપ છે। ટ્રાફિક બ્રિગેડના જવાન નિયમ અનુસાર વાહન ચાલકને રોકીને ત્યારે જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ટ્રાફિકના જવાને વાહન ચાલકની બાઇક પણ ચાવી કાઢી લીધી હતી। વાહન ચાલકે વિડીયો બનાવવાનું શરૂ કરતા ટ્રાફિકના જવાને ચાવી બાઇકમાં મૂકી દીધી હતી। ચાવી તમે લઈ લીધી, ચાવી આપી દો એટલે મારી આવું। તમે લીધી, ચાવી આપી દો સર, ચાવી આપી દો, ચાવી આપી દો। અમે એનો વિડીયો જ નથી ઉતાર્યો। મારા પપ્પા વકીલ છે, વાત કરાવું? ના તો ચાવી આપી દો, ચાવી આપી દો, ચાવી આપી દો, વિડીયો ડિલીટ કરી નાખું। પેલા નાખી દો ચાવી, ચાલુ કર ગાડી। જો બીજો હતો ને આવે છે પકડવા, જો પકડો જો કોઈને હક જ નથી, બધા ઉંમર વાળા દાદાઓને પકડે છે, ઉંમર લાયક વ્યક્તિને પકડે છે। આ લોકોને કોઈ હક હોવાના છતાં તો બી ગમે એમ એ લોકો પાસે ગમે એમ પકડીને બધું કરાવે છે। અંદર ઓફિસમાં લઈ જાય છે ટ્રાફિક। હમણાં સુધી એ લોકો એની સાથે વાત કરશે, પછી અંદર ચોકીમાં લઈ જશે। જો તમે ચોકીમાં લઈ ગયા, જો આ પાછળ ચોકડી છે, ગજેરા સ્કૂલની સામે વાળા 4 રસ્તા ઉપર આ થઈ રહ્યું છે સાહેબ। આનો કોઈ નિર્ણય લાવો તમે સાહેબ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।